ઘોર કળિયુગનો પુરાવો આપતી ઘટના પ્રકાશમાં આવી। અમરેલી શહેરમાં હત્યાની એક ઘટનાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો। ઘટના જાણે એમ બની કે સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં દાદી સાથે ઝઘડો કરી રહેલા નાના ભાઈને સમજાવવા માટે વચ્ચે પડેલા મોટા ભાઈની હત્યા કરી દેવામાં આવી। બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે વૃદ્ધા નંદાબેન વણોદિયા સાથે તેમનો નાનો પૌત્ર મયુર પૈસા બાબતે માથાકૂટ કરી રહ્યો હતો। અહીંથી ન અટકતા ઉશ્કેરાયેલો મયુર હાથમાં ખુલ્લી છરી લઈને દાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી રહ્યો હતો। આ દરમિયાન નંદાબેનનો મોટો પૌત્ર મનોજ ત્યાં આવી પહોંચ્યો અને નાના ભાઈને દાદી સાથે ઝઘડો ન કરવા અને શાંત રહેવા સમજાવવા લાગ્યો, પરંતુ આ સમજાવટ જ મનોજ માટે કાળ સાબિત થઈ। ગુસ્સામાંધ બનેલા મયુરે મનોજની છાતીના ડાબા ભાગે છરીનો મરણતોલ ઘા ઝીંકી દીધો। આ ઘા એટલો ગંભીર હતો કે મનોજ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। મારી આ ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં। મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નતા। તો મેં કીધું મેં તો હવા તને હું પૈસા લઈ દઈશ। તો મને પથ્થર મારવા માંડ્યો, પેલા ધોકો બોલો બોલદોડાનો ધોકો માર્યો। હું એક આગી ભાગી રોડ વચ્ચે ના ધોડીને પાછો ઘરમાં ગરી ગયો। ઘરમાં ગરી કાઢવીને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં। મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ। તે હું ભાગી રોડમાં નીકળ્યો। કોણ આવું તમને પૂછતું હતું? મયુર। હા, પછી ધોડીને મારો છોકરો જમતો હતો કાળિયો, અમારો મનોજ ધોડી મને કે બા શું છે? મીઠા માર્યા બાધે પૈસા આવું। તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેર કરીમાં ભાઈ એમ કહેતો એની પાસે હાથમાં સાકવું હતું મેં ભાઈ બાધોમાં તો કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકો મારી અને સીધો ભાગી ગયો। કોણે મારી છરી? મયુર। અને આ મારનાર જે મરનાર છે એ કોણ છે? મારો મનોજ। બે સગા ભાઈઓ જ છે? બે સગા ભાઈઓ। મોટો ભાઈ। હા, એમાં શું કઈ વાંધો હતો? કોઈ બબલ થઈ હતી તમારે? કઈ બાબા તો 2-3 વર્ષથી હાલે છે। ઈ પૌણી ગયો પેલા, આ બિચારો કુવારો હતો તો આને 5 રૂપિયા વાપરે ને તો નથી હાલ લાગતું। મારી ભેગો હું પારીમાં ભંગાવીને દઉં, ખવડાવું તેને નહોતું સારું લાગતું। એને બાયડી આ વાંઢો અને પારી મારી દેવાનું અને રાખવાની। મહત્વનું છે કે સગાભાઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ મયુર ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી। હત્યા અંગેનો કોલ મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી મયુરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ તરફ ભાઈએ પોતાના જ ભાઈને પતાવી દીધાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં રહેતા બે સગા ભાઈઓ મયુર અને મનોજ, જેમની વચ્ચે ઝઘડો થયેલ, એમના દાદી નંદાબેન સાથે બંને પૌત્રો રહેતા હતા અને મયુર પોતાના દાદી જોડે ઘરમાં માથાકૂટ કરતા હતા। એ દરમિયાન એમના મોટા ભાઈ મનોજે આવીને મયુરને કીધેલું કે શું કામ તું માને કનડે છે। આ બાબતે પોતાના દાદીના અને ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈ મયુર દ્વારા ગુસ્સામાં મનોજને કીધેલું કે તું ખસી જા, તું વચ્ચે ના પડીશ। અને ત્યાર પછી ના પાડતા મોટા ભાઈએ ફરીવાર મયુરને ગુસ્સો આવી ગયો અને પોતાના જ મોટા ભાઈ પર છાતીના ભાગે એક છરીનો ઘા મારી દીધેલો, જેમાં મનોજનું મૃત્યુ થયું છે। હાલ મયુરની અટક કરવામાં આવી છે અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।